જય દ્વારકા જય મહાદેવ મિત્રો. આપણે આજે આવી ગયા છીએ જુનાગઢ રોડ પર ગોસમિયા કોલેજની બાજુમાં. આપણે મહાદેવ મકાઈ બનાવ્યો છે અને મિક્સ કઠોળ મેગી બનાવે છે. તો ચાલો તમને પણ જણાવીએ શું શું બનાવ્યું છે. અને ભાઈનો આગળ પણ આપણે વિડીયો બનાવ્યો છે. અત્યારે હાલમાં તેમને લોકેશન ફેરવેલું છે. તો ગોસમિયા કોલેજ પાસે આવી ગયા છે. તો ચાલો તેમની સાથે વાત કરીએ અને કેવા મિક્સ કઠોળ અને અમેરિકન મકાઈ મેગી બનાવે છે. તો ચાલો તમને પણ બતાવીએ. તો વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ તલુકિયા. આપણે આવી ગયા છીએ મહાદેવ અમેરિકન મકાઈ અને તમે જોઈ રહ્યા છો કસ્ટમરની ભીડ. તો મહાદેવ અમેરિકન મકાઈ અને એક્ઝિટ ગોસમિયા કોલેજ તેમની પાસે જ આવેલું છે જુનાગઢ રોડ. તમે જોઈ રહ્યા છો અને આપણે ભાઈ સાથે મુલાકાત કરશું અને તમને પણ બતાવશું શું શું બનાવે છે. કેમ છે ભાઈ વિશાલભાઈ? મજામાં. અને તમે લોકેશન ફેરવેલું છે? હા, મેં લોકેશન ફેરવેલ છે. તો અહીંનું લોકેશન જણાવો શું છે? આ ગોસમિયા કોલેજ ના ગેટ પાસે શિવમ વડાપાઉંની બાજુ. અને અહીંનું ટાઈમિંગ શું છે? 6 થી 12. 6 થી 12. અને ઓર્ડર કોઈ ઓર્ડર લઈને તો અમારો વિવોને તમારો કોન્ટેક્ટ નંબર આપો. 83 37 51 અને શું શું બનાવો છો? મકાઈ બનાવવું, મેગી બનાવવું, કઠોળ બનાવવું. 3 વસ્તુ બનાવો મિક્સ કઠોળ. તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ વિશાલભાઈ નામ છે અને મહાદેવ અમેરિકન મકાઈ અને ગોસમિયા કોલેજ જુનાગઢ રોડ પર ગોસમિયા કોલેજ પાસે ભાઈ ઉભા છે. તો તેમને વધારે સપોર્ટ કરો, એમના બિઝનેસને વધારેમાં વધારે આગળ વધારે. તમે જોઈ રહ્યા છો કસ્ટમરની ભીડ. તો ભાઈ તમને કેમ લાગે છે આપણે ભાઈ બનાવે જે મિક્સ કઠોળને? બેસ્ટ અને સારામાં સારું. તો અમારે વિવોને જણાવો ભાઈ, આપણે જેતપુર ભાઈ હાલમાં હતા જ પણ અત્યારે લોકેશન ચેન્જ કર્યું છે ભાઈ. તો તમે ગોસમિયા કોલેજ પાસે આવો તો પણ એકવાર મુલાકાત કરો ભાઈની અને વધારે સપોર્ટ કરો. સ્વીટ કોર્ન શું બનાવો? ચીઝ બટર મકાઈ. મસાલો દરની મીઠું મેગી મસાલો, જલજીરા, બહુ જામી છે કે બટર. ઉપર માથે ચીજ ચીઝ બટર મકાઈ.
હા એવું કરે આવવાના હોય કેટલા દિવસ ભાઈને કઈ ભાઈઓ હારે ગયા હોત ને તો તમારે એક હારે આ બેટરી માટે ભલે નવી આપણે ખરીદી હારે ખરીદી કરી હોત તો ભલે ને એક જ લડશું જે કિંમત થશે આપણે જવું હા એવું આટલું હોય તો બધો ફાયદો ફાયદો હા મિક્સ કઠોળ આમાં કાંઈ વેરાયટી દેતો છે ચીઝ કઠોળ છે અને મિક્સ કઠોળ લઈ જવાનું નીકળી ગયા આની જવું રવિભાઈ આવું તો મિત્રો મેગી માટે ટમેટાનું કટિંગ ચાલુ થઈ ગયું છે સાથે કાંદા ઓનિયનનું પણ કટિંગ ચાલુ કરી દીધું મેગીમાં નાખવા માટે પાણી માત્ર 2 મિનિટમાં જ મેગી તૈયાર રામ કમ્પ્લીટ છે મેગી કમ્પ્લીટ ને કમ્પ્લીટ આપણા માટે પણ મેગીની પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને તમને ટેસ્ટ પણ જણાવશું કે ભાઈ મહાદેવ અમેરિકન મકાઈ છે તો મેગી કેવી બનાવે છે ચાલો તમને પણ જણાવીએ ટેસ્ટ કરીને તો આપણા માટે પણ તમે જોઈ રહ્યા છો મેગીની પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને આપણે પણ લોકો ટેસ્ટ કરીને જણાવીશું કે અમેરિકન મહાદેવ અમેરિકન મકાઈ છે મેગી અને મેગી તો આપણે આગળ પણ ટેસ્ટ કરીએ તો આપણે
ટેસ્ટ અને સારી પણ હાલમાં લોકેશન છે ઇન્ડિયાનો ટેસ્ટ ના ખરેખર મેગીનો ટેસ્ટ તો ભાઈનો હતો એના કરતાં પણ વધારે સારો છે અને જે કંઈ ફૂડ બનાવે છે ટેસ્ટ અને સારો સારો હું તો એમ કહેવા માંગુ છું કે તમે તેની પાસે જ સારી સારી છે મહાદેવ અમેરિકન મકાઈની બ્રાન્ડ છે હું તેમ કહેવા માંગુ કે તમે જ્યાંથી નીકળતા એકવાર આપણે વિશાલભાઈનું મહાદેવ અમેરિકન મકાઈ છે એનો ટેસ્ટ કરો અને વધારે અને હંમેશા હેલ્ધી અને સારા ફૂડ બનાવે અને સ્વીટ કોર્ન બનાવે છે એકવાર ભાઈની મુલાકાત કરો અને આપણે શિયાળામાં માહોલ છે તો એકવાર આપણે હેલ્ધી વસ્તુ ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ એક્સરસાઇઝ પણ કરતા હોઈએ છીએ આવો ભાઈને વધારે સપોર્ટ કરો એ જ કહેવામાં અને હંમેશા બીએસપીમાં સારો સારો ફૂડ ભાઈ બનાવે વધારે સપોર્ટ કરો અને જેટલીમાં સારો વધારે સપોર્ટ કરો આગળ તો વિશાલભાઈ તમે અમને આ વિડીયો બનાવવામાં હેલ્પ કરી મદદ કરી એ બદલ હું પણ તમારો આભાર માનું છું અને તમે વધારે પ્રગતિ કરો એવી શુભકામના આપું થેન્ક યુ સો મચ આપણે જોઈએ કે જુનાગઢ રોડ પર મોસમિયા કોલેજની પાસે આપણે મહાદેવ અમેરિકન મકાઈ છે તે બેસ્ટ અને સારી મકાઈ બનાવે છે અને તમને પણ બતાવ્યું ટેસ્ટ કરીને કે મેગી બનાવે અને તેમના જે કાંઈ ફૂડ હોય છે હેલ્ધી અને સારા હોય છે અને હંમેશા આપણે કહેતા હોય અને આપણે જે કાંઈ બ્લોગ બનાવીએ છીએ તે વ્યવસ્થિત અને શુદ્ધ વસ્તુમાં બનાવવામાં આવતા બ્લોગ બનાવીએ છીએ અને ભાઈને હું તેમ કહું છું કે એકવાર જુનાગઢ રોડ ઉપર તમે નીકળતા હોય મોસમિયા કોલેજ પાસે મહાદેવ અમેરિકન મકાઈ આવેલી છે સ્વભાવ પણ ટેસ્ટ મુલાકાત કરો અને એમને જે કાંઈ ફૂડ બનાવે છે અને હેલ્ધી હંમેશા હોય છે કે મિક્સ કઠોળ અને અમેરિકન મકાઈ બનાવે છે મેગીમાં એમને ટેસ્ટ કરો એમની મુલાકાત કરો અને એમને વધારેમાં વધારે સપોર્ટ કરો એ જ કહેવા માગું છું મને પણ પ્રેમ આપતા દો અને આ વિડીયોને બને તો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો એ જ કહેવા માગું છું કે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ.